શહેર સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઉમેશ દયાળભાઈ બગડિયા ચોરી કરેલ ઇલેક્ટ્રિક વાયરના બંડલો સાથે બાઇક લઈ ચાવજ ગામથી ભરૂચ જાડેશ્વર ચોકડી તરફ આવે છે. જે બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કડક પૂછતાછ કરતા આરોપીએ ચોરીના અનેક ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ ચાવજ ખાતે આવેલ શ્રી વૃંદાવન લીલા સોસાયટીના બંધ મકાનની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઇલેક્ટ્રિક વાયરનો અલગ અલગ સાઇઝના 20 બંડલોની ચોરી કરી હતી. આ ઉપરાંત અગાઉ ચાવજ ગામની અલગ અલગ સોસાયટીમાંથી તેમજ અંકલેશ્વર JIDC તથા ભરૂચ રવણ ચોકડી પાસેથી બાઇકની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ ઉમેશ દયાળભાઈ બગડિયા અને નવલ ચંદુભાઈ ભાભોરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹4.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.